સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે સુરત શહેરમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા તો બીજી તરફ સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફ્લો હોવાથી નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા હતા। વહેલી સવારથી જ સુરતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે ચોમાસાની ઋતુ પૂર્ણ થવાને આરે છે ત્યારે સુરત જિલ્લામાં ફરી એકવાર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો સુરતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હતો જેને લઈ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી તો બીજી તરફ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા ત્યારે અખંડાનંદ કોલેજથી કોઝવે તરફના રસ્તા પર પણ પાણી ભરાયા હતા જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ ઉપરાંત વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવાથી કામકાજ અર્થે જતા લોકો તેમજ સ્કૂલ કોલેજ જતા લોકોને પણ છત્રી તેમજ રેઇનકોટ સાથે જવાની ફરજ પડી હતી અને દર વર્ષની સરખામણી આ વર્ષે સુરતીઓ નજીવા વરસાદમાં પણ હાલાકી ભોગવતા જોવા મળ્યા હતા। તો સુરત શહેરમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે સુરત શહેરમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા તો બીજી તરફ સુરત શહેરમાં આવેલો કોઝવે પણ ઓવરફ્લો થવાથી નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટી પણ વધી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।